જય માતાજી। આજે આપણે લસણ અને કેરીનું અથાણું બનાવવાનું છે। તો મેં એક વાટકી લસણ લઈ લીધું છે અને 2 કેરી છે। લસણ જોઈશે એટલું આપણે લઈશું। તો કેરી ધોઈ અને એને સમારી લઈએ અને લસણના પણ નાના નાના કટકા કરી લઈશું। મોટી હોય ને એવી કળી લેવાની। તો જો આ ધોઈ અને મેં કેરીના પીસ કરી લીધા છે નાના નાના। અને આ લસણ છે। તો લસણ તમે કાચું નાખો ને તો પણ ચાલે, પણ 1 ચમચી ઘીની અંદર જો સાતળીને નાખશો ને તો એનો ટેસ્ટ વધારે સારો લાગશે। નાખી દઈએ અંદર। તમારે કાચું કરવું હોય તો કંઈ વાંધો નથી, પણ આ કચાશ નીકળી જશે અને ઘી આની અંદર જે જશે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો એકાદ 2 મિનિટ જેટલું સાતળવાનું છે, વધારે નથી સાતળવાનું। ખાલી બધા જ લસણ ઉપર ઘી લાગી જાય ને એટલી વાર એને સાતળશું। એકાદ 2 મિનિટ જેટલું તો માંડ સાતળવાનું અને ઠંડુ થાય પછી આપણે એને કેરીની અંદર નાખી દઈશું। હવે આના પહેલાં મેં ગુંદાનું અથાણું કર્યું હતું, ગુંદા કેરીનું પણ કર્યું હતું, કેરીનો સંભાર કર્યો। તો એમાં એવું છે કે અત્યારે આપણે તાજું તાજું ખાવા કરવું હોય ને એટલે હું રામદેવ મસાલો લઈ લઉં છું, પણ આખા વરસનું કરવું હોય એમાં હવેશથી બનાવું છું। તો આ રામદેવ મસાલો જે આવે છે, અચાર મસાલો, એનાથી બનાવ્યું છે। તો એક વખત બધું મિક્સ કરી લઈએ એટલે લસણ અને કેરી પર બધો જ મસાલો સરસ રીતે લાગી જાય। આના પહેલાં મેં ગુંદાનું અથાણું કર્યું હતું, કેરીનું એક વખત શાક કર્યું હતું। એ મેં વિડીયો નહોતો મૂક્યો, પણ હું કાલે અથવા પરમ દિવસે બનાવું એટલે એનો વિડીયો મૂકીશ। કાચી કેરીનો સંભારો પણ મેં બનાવ્યો હતો ને એનો વિડીયો મૂકેલો છે। આવી રીતે આપણે થોડી થોડી વાર એને હલાવતા રહીશું। અને મેં સવારે ગરમ કરી અને તેલ ઠંડુ કરી દીધું હતું। આમાં બિલકુલ ગરમ નથી રાખવાનું, એકદમ ઠંડુ તેલ હોય ને એવું લેવાનું છે, પણ કાચું નહીં લેવાનું, થોડું ગરમ કરવાનું એને અને પછી ઠંડુ કરી લેવાનું। જો આવી રીતે હલાવતા જ રહેવાનું છે ને થોડી થોડી વારે, એટલે સરસ કોટિંગ થઈ જશે લસણ અને કેરી ઉપર। હવે તેલ નાખી દઈએ। એક વખત બધું મિક્સ કરી લઈએ પછી બીજું તેલ નાખીશું। એકદમ સરસ રીતે હલાવી લઈશું અને લસણ અને કેરીમાં બધે જ તેલ લાગી જાય એ રીતે। અને આ મસાલો છે એટલે થોડું તેલ પીવે છે, એટલે આપણે થોડું વધારે જ નાખવાનું। હવે બીજું તેલ પણ નાખી દઈએ। મિક્સ કરી લઈશું અને બીજું તેલ મેં ગરમ કરીને રાખ્યું છે, જ્યારે આપણે બરણીમાં ભરશું ને ત્યારે નાખીશું ઉપરથી। હવે આને થોડીક વાર માટે આપણે આમને આમ રહેવા દઈશું। અને બરણી કાચની છે એને તડકે તપાવીને પછી જ ભરવાનું, ભેજ ન રહેવો જોઈએ અંદર જરા પણ। તો મેં સવારે બરણી ધોઈ અને તડકે મૂકી દીધી હતી। તો આપણે એની અંદર આ અથાણું ભરી લઈએ। બધું જ અથાણું નાખી દઈશું। લસણનું અથાણું બહુ સરસ લાગે છે, મારા ઘરે બધાને ભાવે છે, એટલે હું દર વખતે બનાવું છું। તો બધું ભરાઈ ગયું છે અથાણું, અને જે તેલ મેં ગરમ કરીને રાખ્યું છે એકદમ ઠંડુ થઈ ગયું છે, તો એ પણ નાખી દઈએ। તો તૈયાર છે આપણું લસણ અને કેરીનું અથાણું। થોડું દબાવી દઈશું અને એકદમ એને ઢાંકણું પણ તપી ગયું છે તડકે, તો એને ફીટ બંધ કરી દઈએ। તો તૈયાર છે આપણું અથાણું। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।